ભેંસોનું સોણ ને બધું કરી દીધું. આપણે જલ્દી ઘેર જઈને ના વાત તમે ભેંસોની સાલે આ જવું છે તો જલ્દી જવું. કાલ તો મારે જવાનું છે પિયરમાં. લાય હેલો. હા જો તો ચાલી મોડા સુધી ઊંઘી રાખો માણસ કું ઉઠો જલ્દી હેડો ઉભા થો. અલે ઉભા થયા કર. અલે વાજા કી યાર હું આખો દાડો લોહી પીવું છું તું યાર. દાડા છે કે ચડા ખબર નહીં પડતી એને જલ્દી હેડો ઉભા થો હેડો. હું ભેંસોનું સોણ ને બધું કરી નાખીને તમે હજી ઉઈ જાય શરમ નહીં આવતી. તાણે હું આખો દાડો વાજાતી નહીં બસ કોમ જલ્દી કરો એટલે ઉભા થો હેડો. તમે ભેંસો શું કરું છે તારે? ભેંસોની સાલે આની જાય કાલ. અરે જીએ છીએ હારું વાજા કી ઘણી વાર. અરે 4-5 પોટલા વાઢવાના છે જલ્દી કરો હેડો ઉભા થો. શું કરવા 4-5 પોટલો વાઢવા કાલ તારે? જવાનું નહીં રક્ષાબંધન કાલ સર. એ તો કાલ જવાનું છે કે તે આજ વાઢે જ કાલ જઈએ ને. એ તો વાટશું કાલ અત્યારે ના કે જલ્દી તમે હેડજો ગાજરા બસ મોડું થાય બસ મોડું બાદ બીજું કોઈ ઘરનું કોઈ કામ ના હોય. લ્યા તો લોહી પી જવાય એક તો તાણે હું લે કેટલા વાગે જોત ખરી. ચાર વાટવા જવાનું છે. ઓ વાહ તે બસ કાલ તમે બસ હંગાતે એવું કરશે તમે આવશો કે નહીં મારા લઈને જવાનું છે. પણ કાલ રાખડીઓ લઈને જવાનું છે એમાં આજુ છે આખો દાડો એક તો હેરાન કર કરી દીધી. તો લે જવાનું છે તો વાત સાચી જ છે એમાં હું છે ના ભાઈ. તે તો જવાય કાલ છે ના જવાય શાંતિથી. પણ આજ કોમ પાલી જ કાલ જઈએ ને બસ કાલ કોમ કરીને પછી જવાનું. સારું હેડ ને ઓહો અમે તારે ત્યાં જવાનું હોય એટલે જવ જ કરી રહી હોય છે. લે સોર મને ઉભા રાખીને વાઢવાનું કરો. જી બલાથી હાથ પણ વાટકી થોડી વાર તો વાટ પછી હું વાટું છું. કોમ કરવા માંડે જલ્દી પર પતાઈ મારે ઘરનું કોમ કરવાનું છે. લે પેલા હું કોમ કરવાનું છે આખો દાડો મારે જ બધું કરવાનું. સોર મને વાઢવાનું કરો. બસ જાણવું હોય તાણે મારા પાણ જ બધું વઢાય કરવાનું. અલે બોલ્યા વગર તો વાઢવાનું કરો ને જલ્દી. તાણે હું 2-3 ભારો કર્યો તો આટલી ગળી. આ અવાજના પળમાં છ બહેરાઈ એવું મગજ ખરાબ કરી છે ને તે આખો દાડો બગડે એવું કરીને મેલ્યું છે. એટલે હું કીધું તું કે સવારે ઉઠીને બટેકો બનાવજે તે કઢી બનાવીને બેઠી છે વહેલા જોર આવે છે ને એ બધું બનાવતો. અને પાછી હેડતા એવું કીધું છે કે મારે કાલ રાખડીઓ બાંધવા જવાનું છે રક્ષાબંધન આ છે તે મારે 1000 રૂપિયા જોઉં છે. એટલે 1000 રૂપિયા એને જોવું અને 1000 રૂપિયા તો અમારે જોવું તો ખરા કે કાલે અમારે બુનો ના આવું પાછી તે મારા જઈ શેઠને કહેવું છે કે શેઠ 2000 રૂપિયા આલો અને શેઠ જો ઉનાગુની કરીને આજે તો 2 ટિફિન ફૂડ આમ મેળવા જોઈએ શેઠની અને પછી નહીં આપવું છે કોમ જ નહીં કરવું. પણ તહેવાર સુધારો બગાડવો નહીં. આ બીજા બધા માણસો તો શું છે પૈસાનું સેટિંગ હોય એટલે હવે તહેવાર કાલ છે એટલે આજે ના આવું કારણ કે રાખડીઓ ને એવું લેવા જાવે કે પણ મારા પાસે પૈસા નહીં એટલે શું કરે મારે આપવું પડે. હવે આ લાઈન તો ગોટતો આટલા આવી હશે ને વાયરે પથરી દીધો છે. શેઠ આવું એટલે પૈસા માગું કે શેઠ મને 2000 રૂપિયા તમારે હાલવા પછી તહેવાર છે એટલે. એટલે શું છે બધો બીજો બધો મજૂર તો નહીં આવ્યો કારણ કે રાખડીઓ ને એવું કદાચ લેવા જાય ને. કાલ રક્ષાબંધન થક પાછી. હા આમ આટલું બાકી છે અમે. હવે અવાજ થોડો એક વાર છે તે એટલો ગોડીને થશે હું બિહાર દઉં આખો. બરાબર છે કશું વાંધો નહીં એટલું તું પૂરું કરી દેજે બરાબર. મારે એવું તો બજારમાં થોડું કોમ છે એટલે મારે જવું પડે બીજું મારે થોડું કોમ છે. પછી શેઠ હું કહેતો હતો બોલો તો કાલ રક્ષાબંધન છે ને તે 2000 રૂપિયા આપજે ને. પૈસાનું તો સેટિંગ થાય એવું નહીં. 5000 તારો ઉપાડ છે. પણ શેઠ ઉપાડ તો વાપર્યો પણ કાલ તહેવાર છે એટલે એટલો 2000 રૂપિયા જેવા આપજો એટલે 1000 છે મારે 5 રાખવા તો ઉછીને 1005માં ગેસથી રાખડીઓ બાંધવા જવા દઉં વગર તો ભાઈ તારે સેટિંગ કરવું પડશે. મારે પણ તો સેટિંગ છે એવું થાય એવું છે જ નહીં કારણ કે ઓલરેડી તારું 5000 રૂપિયા ઉપાડ છે. તહેવાર આવે એટલે આ ચીટલી પત્તર ફાળ કરવાનું એ તમારે સેટિંગ રાખવું પડે ને. પણ જે મને બધી ખબર છે ઉપાડ છે એ પણ તહેવાર આવે છે ને પૈસા આપવું હતા ઘરમાં નહીં એટલે જ હું કોમય એટલા આવ્યો હતો આવત ના પાડું બજાર ના તો તેમ તો પૈસા વધતો પણ નહીં સેટિંગ થાય એવું થશે 500નું તો કાલ કદાચ ફોન કર્યો તો ઘેર આવીને તો હાલી જો બધું તું આવજે દરવાજો તો મળી જાઉં. 500માં તો છે પોત રાખડી નહીં આવતી અત્યારે 2000 રૂપિયા તો ઓછામાં ઓછા જોવું કે બૈરું જાય ચોકન તો ભાડું પેટ્રોલ પેલું પેડાઈ લઈ જવા પડું પાછા કર. પણ મારપાને નહીં મેં 2 મજૂર હતો યુવાન પૈસા આલ્યા અને થોડા ઘણા મારપાને જોવું કે પણ આટલી બધી છે સાઈડો ને બાઈડો ચાલુ તમારા પાસે પૈસા ના હોય એવું તો બને જ ના કર. એટલું બધું માલ સામાન લાવવાનો હોય કે કેટલાય ખર્ચા હોય. આટલી વખત મને 2000 રૂપિયા આલો પછી હું એવું તો ઉપર બધું વળીને પછી બીજા પૈસા પગાર થાય ને તાનું જ લયું ભાઈ. એ તો હું સવારે ફોન કરું છે હો સવારે ફોન કરું છું અને આટલું પૂરું કરીને પછી ઘેર જજે. હા રેડો.
આ તહેવારમાં જોજે આ શેઠે પૈસા આલવાની ના પાડી ને મગજ તો એવું શેઠ ઉપર દીધું ને કે બોસું પકડીને આ કહાણીમાં દાટીને ઊંધા પાવડા મેલું એવી રીતે છે. અને મય માટી વાળીને પછી જતો રહો વાળો શેઠનું બેટ બધું મય રહ્યું. પણ શું કરે હું તહેવાર આવે છે એટલે હવે પૈસા મારે લેવા પડી બીજા જો જુગાડ થાય એવો નહીં પૈસાનો. પણ આ અધૂરી કહાણી જે છે ને એ પૂરી નહીં કરવી પડી મેલું. અને જવું શેઠ એમ કે ને કે પૂરું કરી દીધું એમ કહી દઉં હાવ પૂરું થઈ ગયું છે જો આપવાનો છે હવે. અને 2000 આલે ને એટલે થયું. અને તહેવાર સુધાર હતો શેઠ પાન કોમાં આપવું છે ને કે શેઠ પાન કોમું એ મારતા આપવું નહીં. અને એના પાવડા ને બાવડા કોઈ લઈ જવું નહીં કે મેલવાય નહીં તો હો પડી દીધું મને તો ઘેર જવા દે. આ હળગાન કીધું તો હળગા એક કોઈ નહીં છે પેટી લે છે તો છેટા રહ્યા શું છે? શું જ્યાતા જોઈ નહીં. શું લાયા કોઈ ના. તમે શું જ્યાતા આટલી ઘડી મોહણામાં જોતો. આ હળગાન કીધું ખબર નહીં પડતી હળગાનો બસ ઘડી આ લગીર તારા ગોડી થી છેડી થી લગીર ખાયા ને તરત લાગુ પડી ગયો. આખો દાડો ઘરનું કામ બધું હું કરું ખબર નહીં પડતી એટલે તમે હળગાન હું બેહી રહું છું. તે હળગાયા ના હળગાય ને તે પેટું હતું તે હળગાવ તો લેવા જતા શું કરીને તે બંધ છે ગલ્લો. કરીશું કલ્યાણ લ્યો તાણે અંગાર આવે તો ફૂંકીને હળગાય. કશું કોઈ હું તો હળગા નહીં મેં તો કંટાળી ફૂંકી કોમ બસ આખો દાડો બધું એક દાડો થોડું કામ કરી એક દાડો અગડી પકડાય તમે તો આખો હાથ પકડી પાડો છો. હાર મેં એક વાત કહો ભળો કોભળોતી શું છે? કાલ પૈસા મને આલજો 2000 માં જોઉં છું. હા ના 2000 રૂપિયા જવા નહીં કાલ મારા પિયરમાં એ તો 500 રૂપિયા હોય. 500 કોઈ ચાલે ના આ કેમ ના ચાલે? ના ના 500 અલે બહુ રૂપિયા રાખડી લેવાની 200 રૂપિયા પેડા લેવાની. નહીં જ્યાં જોડા ફૂલડો લેવાનો માર ભાઈ મોટા તો હરકી રાખડી લઈ જાય પડે ના લઈ જાય પડે કોઈ પેડા લેવાના આવે કે જેના છોકરો છે ભત્રીજા છે ઈવન મને કોઈ અલે રાખડી તો ખાલી ગાભુ બધે ને ભાઈ ને તોય ચાલે. એવું ના હોય કે મોટી હોનાની સ્વાદીની રાખડીઓ બધે તો તમારા બોન પાન ગાભો અમે તો હારી અસલ મસ્ત અમે તો કોઈ એવું માગીને ગુનો પાન લેતા નહીં. અને તમારે એવા છે ભાઈ સીધે બધી હારી રાખડીઓ બધાવજી. ના હારી લઈ જાય તમને કીધું કાલ મને પૈસા 2000 આવજો તમને કીધું આ તમે ગમે તે જ ના પણ મારે પાછો ઘેર ગુનો નહીં આવે વારે. કાલ કેટલા આવશે તે પૈસા 500 રૂપિયા નહીં ચાલે? ના નહીં ચાલે આ તમને કીધું. હાર તે 1000 રૂપિયા લઈ જજે અને 1000 રૂપિયા હું રાખ્યો 2000 રૂપિયા પડ્યા છે ઘરમાં. હા તો કાલ મને તમે હાલ આ વરસાદનું છે કોમે નહીં શું કરવાનું? આ ખેતરમાં ખેતીમાં બધું રમણ ભમણ થયું છે અને છે કોમ ધંધોય મળતો નહીં. અને આ બાપુ મહિનો આવી ગયો તો તહેવારોમાં શું કરવાનું છે? હા તો કાલ મને 1000 રૂપિયા આવજો 1000 રૂપિયા લઈને જઈએ. 1000 રૂપિયા આલ્યો મને બધા બાજી વાપરી ના કાઢતી. અમે 1000 રૂપિયા મળી તમે બધા બચાઈને લાવું તમને આલુ પાછા. અલ્યા પણ માપના વાપરવાના. આજ મને ખબર બધી છે. તાણે બસ પૈસો હાથમાં આવ્યો કે ભાળ્યો નહીં કે તરત બધો જે હોય વાપરી જ કાઢવાનો. થોડો બચાવ રાખો. તમારે જેમ કઈ ઉડાડી નહીં મારતી તમે ભાઈ બનો પાછા. અમે હું ઉડાડી મેલ્યું? હા વાપરીને તો ગોડા કાઢજો કે મસાલો કે તમારે જે કઈ મસાલો મીરા છે હું નહીં ખાતી. મસાલા મીરા જાય તો હા તમે જેમ પેટી પેટી લેતા હળગા નહીં ખોર પર હોય ને બેટ દોજો વધના ખારે જ લેતો આવજો. જલ્દી જો તમે અંગારા તો ફૂંકીને હળગાય કે હળગા તમે માન તો તમે મોટું દુખી ફૂંકીને હાર જા તું બે દોવાંગ કરજે. હે ટાઈમ થયો તને હમણાં કોણ તો પછી મોળા મેકશું. મોળા છે અને પછી રાતમાં મેલજો તમે ના હોય એ તો દોઈ મેલવાનું. અને હોપડા કો હું જા સાંજે ઊંઘી રહ્યો એડા કો આ રાખડીઓ લઈ જવાનું છે ને પણ હું તો નહીં આવતો તું જાક. અને આયા હોત તો તમે ના પાછું મારે વાકણ પેલો બુન ને આવતી તો મારું અંતર પૈસા પૈસા જ પેલા ડબ્બામાં 1000 રૂપિયા રહ્યા ને તેમાંથી 500 લઈ જાય ને 500 મારા ઓલે મેળજે. અને તે 500 ચાલશે અમે 500 ચાલે કે ના ચાલે પણ સલાહ પડે એવી સિચ્યુએશન છે. પેલા શેઠને 1000 રૂપિયા જ આલ્યા છે. શું આલ્યા મને 2000 રૂપિયા કીધા હતા તે તે પણ થોડો વધારે લેતા આવીએ તો પણ એ શેઠા છે ને એક નંબરનો કંજૂસ છે એને આલ્યા જ નહીં. એને કોઈ એવા વાર કહેવાની ખબર જ નહીં પડતી કોઈ. પણ કેવાના દાણા તો કેવું પડે કે તમારો કીધું તું ઓલી પણ આલ્યા ના હું એવું કરું પણ એટલા લઈ જાય ને હું ચલવી લે આટલું વાર હેડ. હારે હેડો તો અને પછી રિક્ષા બેન જતી રહેજે પાછો. અને તમે આવતા નહીં પૈસા તો ઓછા છે શું આવે પણ હું આવું મારે પાસે ઈકણ બધા નાલવા ના દઉં. હારે હેડો તો એટલે તું જતા ને મૂળ હોય ઘેર 500 રૂપિયા મેકતી જજે. હારે હેડો બધા લઈને ના જતી પાછી. એ હાર અરે આ ચેઠાઈ એટલો રમી છે ને અને હું કદી પોલે મારતો ને મજૂરી દાબીને કરતો હોય મને એને આ તહેવારના દાડા મારો તહેવાર બગાડે એવું કરીને મેળ્યું હતી નહીં. 2000 માગ્યા હતા વધારે માગ્યા તોય બરોબર છે પણ એને 1000 રૂપિયા મને આલ્યા છે. હવે શું કરું હવે નેટ પરવાની તહેવાર આ કરવો પડશે મારે.
હેડ ઓફિસ આને લીધે મોબાઈલ પહેરવાનો સાથે હા જીએ તું કોમ પાલી દે બધું આ બધું ફોર્મ પાલી બેસી બેસી જોઈને બધું કમ્પ્લીટ કરીને હેડ જલ્દી તમે અને મોબાઈલ જો આજ છે ને આજ તહેવારનો દાડો છે ને તું બોલવાનું થોડું માફ રાખજે તહેવાર કોઈનો બગડે ના એવું બોલજે પાછી માપનો જ બોલો છો નહીં મારા જેટલો બી આ તમને કીધું આ તું પોલીસ પાલી દે બધું પાડી બધું જઈશું મારા વાતા પૈસા લીધા કે ના લીધા પૈસા તો હો લીધા છે ના પછી કહેતા ના બજારમાં જઈને પૈસા પાકે બધું ભૂલી ના ના બધું લીધું છે. કીધું અને ખબર છે બેગરનું કીધું છે પેલાનું કોઈને ઓવર રાજમાન ને કીધું છે તો બપોરે તમે સારને નાખી છે પોણી પી આપવાનું કીધું હા લે હેડ. એ હા મજૂર બધો કાઢી મેલ્યો અને હું છે આ જીસીબી લાવી દીધું છે એટલે કોઈ ચિંતા નહીં મજૂર રોજ એક ના એક મજૂર તો રોજ ઉપાડ માગ કરે રોજ તો સાથે લાઈન પૈસા હાલવાના અને એક મજૂર આવ્યું હતું વળી તે અડધા દાવાનું કામ હતું મૂકીને આવી ગયું પણ મૂકી દીધી કિલો તહેવાર લે બગાડવો પડે તે વળી ઘેર જઈને 1000 રૂપિયા હાલ આવ્યો કશો હતો નહીં અમે કમ્પ્લીટ ગોડાઈ ગયું છે વાયર અને ખરીદ્યું છે કમ્પ્લીટ પૂરી દેજે તું હો કારણ કે મારે બીજી સાઈડ ઉપર કોમ છે ને આ તહેવાર છે એટલે મારે ઘેરે જવાનું છે હો ને ઓકે તું જલ્દી ફટાફટ આવી ગયો તો મારે મોડું થયું છે. હું છે ને તને ઉતારીને તરત પાછો આવતો રહ્યો. સાચી વાત છે પણ આમ હું ખાવા નહીં લઉં છું તને કહું કારણ કે છે ને મારે તો અમે ભૂખો આપવાનો ટાઈમ થઈ ગયો છે. ખાવાય નહીં કે હા ના ખાવા નહીં બેહું થોડુંક કહી લેજો જો તૈયાર આવે ને તો હું ખાવા રહ્યો ને ખા ફટ પાછો આવતો રહ્યો એ હા કારણ કે હવે બધો ગુનો આવશે ને પછી મોડું ના કરે કે હા મારે રિટર્ન આપશે તું કહે ને હા હવે ફટાફટ આવી જજે બેહન ધોવાના ટાઈમ હું કીધું એ હા મેડમ હો એ હા પછી આધનમાં આવતી રહેજે હું લેવા નહીં આવું પાછું એ હા હો એ હા આ હવાનો વહેલો બેઠો છું રાહ જોઈને આ સોડી હજી આવી ના કે ના મારો બુનાઈ હજી આવ્યો શી કરે ચાણા આવું જવું બાપા એટલે છોકરા શંભુ નાઈ ના ખાસા બધા વાગે ને 11 અરે હું જાણતો એ જ વાત જોઈ રહ્યો છું કે બુનાઈ આવી હા, નહીં આઈ હા બોલ લે હાલ જ વાત કરતા હતા ને તું આવી બોલ અંશમ એકલી આવી બનેવી છો જ્યાં એના રોડ ઉપર ઉતારીને જતા રહે એ વાન તેમાં મારા આબાનો છે નળનને એટલે પછી મને ઘેર જોવા કે પણ થોડી વાર લાવી હોત તો ચા પીને હું વારતો ચા પીતો એ વાત પાછું બધું બજારમાં મળો તો પછી શું કરીએ એટલે પછી છોકરા પણ આવું છે આ રક્ષાબંધન થી મોડીને ત્યાં આઠમુજીના તહેવાર જ એવા છે ને કે બુનો હોય આવે ને હોય ને ત્યાં જ હોય એટલે એકબીજાને મેળ જ ના આવે ના બરાબર છે તો પણ બાપા ચા પીતો વારું કે પણ બધું હાથવું પડે છોકરા. 10 મિનિટ હા તું છે એવો રાહ જોઈને બેસી રહ્યો હા, છે. એ વાત બાપા તારે તું મારા જોતા માતા છે ને ઘેરથી ના ગાડી ના તાન માર બુન નથી આવવાની આજ મારા માતાને છે જ બાપા તા માં થોડી જોકો આ શ્રાવણ મહિનો નાય છે ને તે રોજ સવારે વહેલા મહાદેવ દર્શન કરવા જાય છે હમણાં આવતી જાય એવું અને મારા ભાભી તાણ ભાઈ એ તો કાલ મૂક્યા તો હજુ કહેવાનું ખોટું હળામાના કરું ટ્રાફિક થાના છે બાઈક અત્યારે બધું કેવું થાય છે બાપા કોને કીધું જા તું અને રાત રહીને સવારે વહેલો આવતો રહેજે કે ના માર બુન આવે કે હું સોય ના જાઉં એ તો કે હા એકલી તે એકલી મોકલી બોલો હારડો લેતા ને ભાઈ જઈને આ થાળીમાં વસ્તુ કાઢી લેતા ને પેડા ને એવું લાવી લેતા આવું, લેતા આવું બધું. હા કંકુ ચોખા ને એવું લાવજો ભાઈ હા હા લેતા આવું બધું. જલ્દી આવ હા શું છે બેટા બધું આમ શાંતિ છે કે બસ બધું ઘેર સારું બીજું કહો તમારે તો પેલા પગ ને એવું દુખતા તો મટી જા હવે એ તો બધું મટી ગયું દવા લીધી હતી કે આ છોકરોને 2 જાત દવાખાને હા મટી ગયું બધું એ તો અને આપણે પેલી ભૂરી ભેંસ પેલી દોતી તે દેશ ખરી કે નહીં એ તો વેચી ના મારી ચા ને તાર માને કી હવે હરકું દોવા નહીં દેતી તે વેચી મારી હાથ વાર થઈ જતી હતી એવું છે તાણ મને તો હાલ કીધું જ ને માયાજી મેં અમદાવાદ ફોન કર્યો તો કીધું કોઈ ના મને હવે ત્યાં હારી હોગે છે પણ મળે તા ને કે મારા બાજુ વેસવાઈન છે તે ના વાત હું કહી હેડો હા તે કે જે હારી હાથ આપણે લાવીશું અને તું જ જોઈ લેજે કે એ હારમું જોઈએ દોવાય તો અને જોઈ છે સંશય એવી નહીં હા અલે આ જલ્દી લાય એમ છો હા, આવ્યો, આવ્યો. લે બુન એટલે તમે બેસી જાઓ અચ્છા નો આગોન પાછો તારી રાહ જોઈ રહ્યો તો બોલ હવારોનો વાત જોઈ રહ્યો છું હું તો અને બાપા મારા ફઈને નહીં આવ્યા હજી ઈવાની હું રાહ જોઈ રહ્યો છું એ લગભગ અમે આવતો જ હોય કદાચ એ હારું હેડો આ ઘેરે બધું કોમ હોય કે બધા ઓહો ભગવાન માતાજી મારા ભાઈને હવાર ન કરે ને હાજો તાજો રાખે ને સદાય સુખી રાખે એ માતાજીને પ્રાર્થના કરો મારા ભાઈને જેનો તો બુન લો પેલો ખાવો પડો ગોળ તો હોવે
માપનું લે બાપુ આ બધા મારા તો ડાયાબિટીસ ની તકલીફ થોડો તો છે ખવા પણ થોડો તો ખવાય કોઈ ના આવે બુન પ્રેમથી ખવડાવો છે લાઈન લાઈન જે થવાનું હોય થાય હા. કોઈ ખવડાવવાનું ખાઈ લેવા દે ને. અંદરથી મેં કહેજો ભાઈ હા મૂક કેવું બીજું કે બાપા બસ શાંતિ છે બધા. એવું હમ તે માનો છે આવતો કેટલી વાર તો હ ત્યાં માં તો શું છે રહી જતી અમારે આવશે પછી હેઠતી જાય છે મહાદેવી. આ છોકરા કે ના લઈને જાય પણ કે ના મારે તો હેઠતું જ જવું છે. એવું એમ અને હું કહું છું એ તો આવશે પણ આપણે 3 જણો ખાઈ દઈએ બસ મારા માને ખાવાનું એમાં તો ઉપવાસ છે. પપ્પા કરે છે નહીં મને હા આવશે એટલે પેલો કેળો ને એવું લાવ્યો છે તે રખાવીએ જવું હારડો તાણ ખાઈ લે હેડો એને બેટા આપણે 3 જણો ખાઈ લઈએ છોકરો ને થઈ અમે કાકા દાડે આપણે અંગાથી ખાવશું 2-3 જણો. ભગવાન તું મને બધું વાલી છે પણ બસ મારા ભગવાનને એક જ મને ખોટ વાલી છે. બસ મારી બૂન આ બધાને બૂનો વાલી છે. ત્યાં રક્ષાબંધનના તહેવારમાં બધાની વાની બૂનો રાખડી બાંધવા આવું છે અને મારી બૂન હોત તો મને જેવી રાખડી બાંધોત. એ ભગવાન મી એવા હું તારા ગુના કર્યા હતા તે મને મારી બૂન ના આલી હતી. મારી બૂન હોત તો અત્યારે રક્ષાબંધનના તહેવારમાં મને જેવી રાખડી બાંધો. શું કરવાનું આ બધાને બૂનો જેવી રાખડી બાંધવા આવું છે. બસ મારી બૂન હોત તો મને અત્યારે રાખડી બાંધવા ના હોત. હું એના માટે હારી હાડી લાવોત પણ મને કેટલો હરખ હોત. આજ રક્ષાબંધનનો દાડો હતો અને મારા રાખડી બાંધ્યા વગરનો મારો હાથ ફૂનો છે. મારી બૂન હોત તો આજ મારા હાથે રાખડી બાંધોત તો મારો હાથ આજ ચેવો લાગોત. પેલા બુધનના એની બૂન આવી રાખડી બાંધતા જોઈ ગયો મારું કાળજું બળી જાય છે. બૂન વગરની જિંદગી અધૂરી.